ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષયમાં યુનિટ 9 કદર તો અગાઉના વિડીયોમાં આપણે અડધો પાઠ ભણી ગયા હતા। હવે આપણે આગળ ભણીશું। આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ઘરની ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો। વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે। જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા। પાણીપથા ઘોડાઓ અને પાછા વગર અસવારના, પછી એની ચાલમાં પૂછવું જ શું। કેસરિયાએ એક ઘોડા પર રાંગ વાળી, બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનાટ ચાલવા માંડ્યા। જાયદી ખજૂરીની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોડીએ ચડાવતા, જાણે ભગવાને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે। વાલાનું મન આજ વડોદરામાંથી ઉઠી ગયું છે। જટ પોતાના ગામ ઘરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે, પણ ઘરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે અડધો પાઠ ભણ્યા હતા કે વહાલો કેસરીઓ જે છે તે ઘોડાનો વેપાર કરે છે, ઘોડાની લે વેચ કરે છે। તો એક દિવસ એ પોતાના ઘોડાઓને લઈને વડોદરા ગામે વેપાર કરવા માટે ગયો હતો। હવે આપણે આગળ જોઈએ તો આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ઘરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો। આખરે એટલે છેવટે, કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને એટલે નમસ્કાર કરીને પોતાના ગામ ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો। કેમ તો કે એનો એક પણ ઘોડો વેચાતો ન હતો। વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે। વડોદરા શહેરમાં તે સમયે સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે, એટલે બપોરનો સમય થઈ ગયો છે। જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યો। જાતે જ 5 ઘોડાઓને દોરીને, આપણે તમે જુઓ કે એક ઘોડો હોય અને એની ઉપર કોઈ સવાર હોય તો ઘોડો જલ્દી ચાલે, પણ આ તો 5 ઘોડા અને સવારી કરનાર એક જ જણ, જાતે વાલો કેસરિયો। તો એ 5 ઘોડાઓને લઈને દોરીને પોતાના ગામ ઘરણી ભેગા થવા માટે તેણે પગ ઉપાડ્યો, એટલે રવાના થયો। પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના, પછી એની ચાલમાં પૂછવું જ શું। પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના, 5 ઘોડાઓ હતા। પાણીપંથા એટલે પાણીના પ્રવાહના વેગ જેવો ઘોડાનો વેગ હતો, અને એની પર પાછા વગર અસવારના એટલે કે કોઈ પણ તેની પર સવારી કરતું ન હતું। તો કે એવા ઘોડાની ચાલમાં પૂછવું જ શું। હવે તમે જોયું હોય કે ઘોડો એકલો હોય તો કેવો દોડે, અને એની પર કોઈ સવારી કરનારું હોય તો એ કેવી રીતે દોડે। કેસરિયાએ એક ઘોડા પર રાંગ વાળી, બાકીના 5 ઘોડાઓની એની ફરતા થનગનાતા ચાલવા માંડ્યા। એટલે શું કર્યું, 5 ઘોડામાંથી વાલા કેસરિયાએ એક ઘોડા ઉપર સવારી કરી અને બાકીના 5 ઘોડાઓ એની ફરતા એટલે ચોફેરે ચારે તરફ થનગનતા ચાલવા માંડ્યા। જાયદી ખજૂરની પેશી જેવો વાન, ખજૂરની પેશી, તમે ખજૂર જોયું હશે એના જેવો ઘોડાનો વાન એટલે કે એનું શરીર, રંગ, હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી, આપણે ઘોડા ઉપર હાથ મૂકીએ તો લપસી જાય એવી સુંવાળી એની ચામડી, કાન સોરીને દોડીએ ચડાવતા, સતર્ક થઈ જવું, કાન સોરીને દોડીએ ચડાવતા એટલે કે સતર્ક થઈ જવું,
જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા હતા. જુઓ, ઘોડાઓનો વાન કેવો હતો? ખજૂરની પેશી જેવો, અને હાથ મૂકે તો લપસી જાય એવા તો એ સુંવાળા હતા. જાણે ભગવાનના ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડા રમતે ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરામાંથી ઉઠી ગયું છે. વાલો કેસરીયો જે છે એનું મન વડોદરામાંથી ઉઠી ગયું છે, કારણ કે તે ઘોડાનો વેપાર કરવા ગયો હતો વડોદરામાં, પણ વડોદરાની અંદર એનો એક પણ ઘોડો વેચાયો ન હતો, તેથી તેને નફરત થઈ ગઈ હતી. જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી ગામ કાંઈ ઘોડાની ઘરે થોડું છે. જુઓ, હવે એને પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. એને જલ્દીથી એના ગામ ગરણી જવું છે, પણ ગરણી ગામ કંઈ નજીક થોડું છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસણી કેળે બાંધી છે. એણે જે વાટ ખર્ચી એટલે જે હાથ ખર્ચ માટે જે પૈસા લીધા હતા એમાંથી 500 રૂપિયા વાંસણી કેળે બાંધી છે. વાંસણી એટલે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. જો વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસણી કેળે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જાય એવી ધરપત હૈયામાં છે. એટલે કે આ 500 રૂપિયામાં ખોરાકી અને પોતાની ખોરાકી એટલે એનો પોતાનો ખર્ચો અને ઘોડાની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જાય એવી ધરપત હૈયામાં છે. એટલે કે આ 500 રૂપિયામાં એનું પોતાનું ખાવા પીવાનું અને ઘોડાઓનું પણ થઈ જાય એટલા પૈસા તો એની જોડે છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસો ઢગલો જાતે ભાળ્યો. 2 ડગલા આગળ હાલ્યો